શ્રી માતાજી। આજે આપણે બનાવીશું ભીંડાનું ડુંગળીનું શાક। ભીંડા ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ ભીંડા લીધા છે, એક ડુંગળી લીધી છે, એક ટમેટું લીધું છે અને 10-12 લસણની કળીઓ લીધું છે। હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દઈશ। 1 ચમચો તેલ નાખીને ગરમ કરવાનું। ભીંડાના શાકમાં તેલ થોડુંક વધારે જોઈએ। તેલ ગરમ થઈ ગયું છે એટલે તેની અંદર આપણે રાઈ જીરું નાખીશું। રાઈ જીરું કકડી જાય, રાઈ એકદમ ત્રટકી જાય પછી આપણે તેની અંદર ભીંડા નાખીશું। ભીંડાને નાખ્યા પછી હવે એક ડુંગળી ઝીણી સમારીને નાખવાની। હવે તેને સરસ રીતે આપણે હલવી લઈશું। હલવીને થોડીક તાર પછી આપણે તેને ઢાંકીને ચડવા દઈશું। હવે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું। 10-12 લસણની કળી લીધી છે, તેને ક્રશ કરીને તેની અંદર આપણે થોડુંક મીઠું નાખીશું। મીઠું નાખવાથી લસણ સરસ રીતે ખંડાઈ જાય છે। હવે મેં અહીંયા 2 ચમચી લાલ મરચું નાખ્યું છે અને પાણી નાખીને પેસ્ટ બનાવી લીધી છે। હવે આપણા ભીંડા ચડવા આવ્યા છે એટલે તેની અંદર હવે આપણે મસાલો નાખીશું। મસાલો ધાણા જીરું પાવડર ને હળદર, મીઠું આપણે છેલ્લે નાખીશું। પહેલાં મીઠું નાખવાથી ભીંડામાં લાર બહુ થઈ જાય છે એટલે ભીંડાના શાકમાં મીઠું છેલ્લે જ નાખવાનું। હવે આપણે તેની અંદર જે ચટણી બનાવી હતી લાલ મરચાંની તે નાખીશું અને ટમેટાં નાખીશું। મેં અહીંયા એક ઝીણું સમારીને ટમેટું લીધું છે। ભીંડા ડુંગળી ટમેટાનું શાક ખૂબ સરસ લાગે છે ખાવામાં। તમે ભીંડાનું શાક દહીંવાળું પણ બનાવી શકો, ભરવી ભીંડી પણ બનાવી શકાય। આ રીતે પણ સરસ લાગે છે। હવે આપણે મીઠું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું। હવે આપણું ભીંડાનું શાક તૈયાર થવા આવ્યું છે। તેની અંદર હવે લીલા ધાણા કટિંગ કરીને નાખશું। હવે આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો તે તમને નવા વિડીયો મળતા રહે। અને તમે કઈ રીતે ભીંડાનું શાક બનાવો છો તે પણ કમેન્ટ કરજો।